તો રાજકોટ અગ્નિકાંડમાં થયો છે મોટો ખુલાસો। એસઆઈટી તપાસમાં આરોપીઓએ ભાજપના કોર્પોરેટરને લઈ મોટી કબૂલાત કરી। ભાજપના કોર્પોરેટરે જ 1.5 લાખનો તોડ કરી મોતનો માછડો બચાવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। ટીઆરપી ગેમ ઝોનમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટે રાજકોટના વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાનો આરોપ છે। અને ત્યારે આ મામલે નીતિન રામાણીએ मीडिया समक्ष स्पष्टता करी है। पोते ज गैरकायदेसर बांधकामने कायदेसर करवा माटे प्रकाश हिरण उर्फे प्रकाश जैननो आर्किटेक्ट साथे संपर्क कराव्यो होवानुं स्वीकार्युं छे। रामाणीए इम्पेक्ट फी भरवा माटे भलामण करी हती, जो के पोते एक पण रूपियो न लीधो होवानो दावो कर्यो। तो अग्निकांड मुद्दे सौथी मोटो खुलासो थयो छे के एमडी सागठिया छे ते लांच लेता था, ते करप्शन करता था। नितिनभाई शुं कहेशो? हेलो, करप्शन करता था, तमने करप्शन आखी एनी साइकल ज होय। आर्किटेक्ट ની અધિકારી છે, કોઈ બી है आर्किटेक्ट होय એનું જેની હારે સેટિંગ હોય, બીજું કોઈ જાતનું એ મકાન માલિકને કહી દે આમ નહીં આમ થાય। શું આખી સિસ્ટમ કઈ રીતે સિસ્ટમ તમે પ્લાન મેલો ત્યાંથી સિસ્ટમ આવી જાય, પ્લાન કમ્પ્લીશન આવે ત્યાં લગીમાં એટલે કઈ રીતના આખું હોય? તમે પણ એક બાંધકામ સાથે જોડાયેલા, આખી સિસ્ટમ કઈ રીતના હાલતી હોય? સિસ્ટમ આપણે પ્લાન મેલી એટલે કમ્પ્લીટ હોય, હાવ રેડી જ હોય, ઓનલાઈન ચડી ગયો હોય, છેલ્લે ઓફલાઈનમાં સહી કરવાની હોય ત્યારે ઉભું રાખે। એટલે તમે હોય નાના માણા હોય કે કોઈ પહોંચતા ન હોય કે ભાઈ જોવો ને આમાં શું થાય એમ છે, આર્કિટેક્ટ કે આટલું થાય ભાઈ કે એટલે કેટલા રૂપિયા કેટલા લેતા? 2-3 હજાર રૂપિયા ફાઇલે હોય। એટલે આર્કિટેક્ટ થ્રુ હોય, આર્કિટેક્ટ હસ્તક જ હોય વહીવટ। એટલે આમાં કેટલા આર્કિટેક્ટ સંડોવાયેલા હોય? તમને શું લાગે? બધા આર્કિટેક્ટ ને બધાને કામ કરવું છે, એ તો પ્રાઇવેટ છે, તમે નોકરી કરો એની જેમ એ પોતાનું એનું છે આર્કિટેક્ટ નું લાયસન્સ, એને ગ્રાહકને સંતોષ આપવા એ થોડી ઘણી ફી ક્યાંક ઓછી લઈએ ને એમાં એ કરી નાખે કોક। ખાસ તમે જે છે ઇમ્પેક્ટ ફી માટેની ભલામણ કરી હતી, આખી વાત શું છે? ઇમ્પેક્ટ ફી માં એ આવ્યા ને મારી પાસે, એટલે મેં પ્રકાશભાઈ આવ્યા હતા, પેલા મને વીડી નો ફોન આવ્યો, પ્રકાશભાઈ જૈન બરાબર, વીડી નો ફોન આવ્યો ના કાકાનો કે નીતિનભાઈ જોઈ, મારા ભાઈ બનશે, એટલે મને કે જોઈ લે નીતિન આમનું કરાવ ને, એટલે મેં એને કીધું, મેં તું મારી ઓફિસે મોકલજો, એટલે આવ્યા એટલે મેં આર્કિટેક્ટને કીધું ભાઈ આની ઇમ્પેક્ટ ફી ફરી વાર ને થઈ ગયેલું। રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટનું કડક વલણ છે। સુઓ મોટો અરજી પર સ્પેશિયલ ડિવિઝન બેન્ચમાં થઈ છે સુનાવણી। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાખ્યો સરકારનો પક્ષ અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તરફથી રજૂ કરાયેલા સોગંદનામા પર દલીલ કરાઈ છે। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું છે કે એસઆઈટી રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું। ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા। કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે, જેના પર કોર્ટે ટાંક્યું છે કે શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો? શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। અમે આ એફિડેવિટ કન્સિડર નથી કરી રહ્યા, અમે એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ અને ટ્રાન્સફરની કાર્યવાહી કરી, એજીનું કહેવું છે। તો ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી, હાઈકોર્ટનું કહેવું છે। ડિમોલિશનની નોટિસ બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા તેવી હાઈકોર્ટની ટકોર છે। આજે આપણે જોયું કે જ્યારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે પહેલાં સરકારને પૂછ્યું, પછી કોર્પોરેશનના વકીલ સાહેબે આખી એફિડેવિટમાં દેખાડ્યું અને નામદાર કોર્ટના તારીખ 27/5/2024ના હુકમની પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી, અને હાઈકોર્ટે જે 27/5ના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પ્લાયન્સમાં માત્ર કરસરી જવાબ હતો। એટલે કોર્ટે બહુ વેધક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય 6-7 કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો? સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ, પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા, અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે એ અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે, ટીપીઓની જવાબદારી થાય છે, તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે सूत्रों हवाले मोटा समाचार। 9 जूने नरेंद्र मोदी प्रधानमंत्री पदना लेशे शपथ। 9 जूने त्रीजी वखत पीएम पदना शपथ ग्रहण करशे नरेंद्र मोदी। राष्ट्रपति भवनना
ફોરકોર્ટમાં લેશે શપથ તેવું સૂત્ર તરફથી માહિતી આવી રહી છે. 9 જૂને સાંજે 7 કલાકે શપથ ગ્રહણ સમારોહ હોઈ શકે છે. અમદાવાદના વાસણામાં ઝોન 7 ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. કલર પેઇન્ટના નામે દુકાન ભાડે રાખી છુપાવ્યો હતો દારૂ. પ્લાસ્ટિકની ડોલમાં રાખેલા દારૂનો જથ્થો કબજે લેવાયો છે. 42 નંગ પ્લાસ્ટિકની ડોલ, 1000 દારૂની બોટલ કબજે કરી છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને લૂંટ, હથિયાર બતાવી અને 2 યુવક પાસેથી પડાવ્યા છે રૂપિયા 13,000 અને મોબાઈલની પણ લૂંટ ચલાવી છે. સનાથલ બ્રિજ પાસે આ બનાવ બન્યો છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે. તો સનાથલ બ્રિજ પાસે આ બનાવ બન્યો છે જ્યાં રૂપિયા પડાવવામાં આવ્યા છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ શરૂ કરી છે. તપાસ હાથ ધરાઈ છે. રિક્ષામાં મુસાફરને બેસાડીને લૂંટ કરવામાં આવી છે. સુરતમાંથી પસાર થતી 765 kV વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા એકઠા થયા. ખેડૂતોની માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની જમીનના ભાવ તળિયે આવી જશે. સાથે જ પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વીજ લાઇન ખેતરમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. વિરુદ્ધ જ્યારે કામ થાય એ ખેડૂત સમાજ અને ખેડૂતો સહન કરશે નહીં અને જેના વિરોધમાં નોટિસનો જવાબ આપવા માટે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે. ડાકોરમાં નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ છે. ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈ ડાકોરના રહીશો પહોંચ્યા. નગરપાલિકા કચેરી છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ન આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર, ભગતજી વિસ્તારના રહીશો રોષે ભરાયા. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા. છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ અનેક રજૂઆત છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું છે. હું યમુના પાર્ક સોસાયટીમાં રહું છું. નવેમ્બર 21થી ગટરનો પ્રોબ્લેમ છે. ઘરમાં સંડાસ, બાથરૂમ બધું જ છે. મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે. આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશો આવીને રૂબરૂ મુલાકાત કરીને ગયા છે પણ આનો કોઈ નિકાલ નથી. આજે 2.5 વર્ષ થવા આવ્યા. પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે એની કોઈ સમસ્યા નહીં. અંદર બી અત્યારે કોરાની અંદર હાપોલિયાના કણા નીકળે છે. જીવજંતુના વધારેમાં વધારે આવકાર આપીએ છીએ આપણે, કારણ કે નગરપાલિકા એટલી ખરાબ છે કે એની કોઈ સીમા નથી. વડોદરામાં સરદાર ભવનના ખાંચામાં દબાણ શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું. જોકે 1 અઠવાડિયા પૂર્વે કોર્પોરેશને દબાણો સીલ માર્યા. ગઈકાલે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા વેપારીઓ સંમત થયા હતા અને જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ, દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા. આજે અમારી જે મૂળ ટીકાની જે રોડ લાઇન મુજબ જે આશરે 25 ફૂટનો રોડ થાય છે અહીંયા, અને એનું સવારે અમે ડિમાર્કેશન કરી દીધું અને ડિમાર્કેશન મુજબ જે માર્જિંગમાં જે ઓટલાઓ જે છે, આ લોખંડની ગ્રીલો મૂકેલી છે, જે માર્જિંગમાં જે દબાણો છે આજે દબાણ શાખાની ટીમ સાથે રાખી અને આ બધા દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જેનું બી રોટલા બાર હતા બધા અમે સ્વૈચ્છિક રીતે તોડ્યા છે. અમે એ બી તોડી રહ્યા છે. અમે પૂરો સહકાર આપી રહ્યા છે. શું કહો છો, આ કામગીરીથી કેટલી સરસ સારું છે. અમે સહકાર આપીને ટ્રાફિકનો મસલો હલ થઈ જાય છે એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું.